ઓકે, એક્ઝામ પછી ઢીલા પડી ગયા છે એવું જ થાય? એવું નથી થવાનું, એટલે જ આપણે આયા છીએ. હમણાં બ્રેક પડ્યો છે તો નહીં વંચાતું. ઓકે, નથી ચાલતી તૈયારી તો હવે સમય આવી ગયો જ ભાઈ, હવે તૈયારી શરૂ કરવાનો. તૈયારી શરૂ કરવા માટેનો સમય આવી ગયો છે. બરાબર, જેટલા પણ લોકો ભેગા છે મુદ્દા પર જ આવીએ, કોઈનો ટાઈમ વધારે વેસ્ટ કરવો નથી. રાઈટ, શેના માટે ભેગા થયા છે એ ઓલરેડી ખબર જ છે આપણને, કે નેક્સ્ટ જે એક્ઝામ છે એની ડેટ આપણને ખબર પડી છે 13 સપ્ટેમ્બર. 13 સપ્ટેમ્બરની તારીખ આપણને ખબર પડી ગઈ છે. શેના માટેની? GWSSB EE માટેની ડેટ આવી ગઈ છે. તો અત્યારે આપણે બધા હથિયાર તૈયાર કરી દેવાના છે. એક્ઝેક્ટલી હથિયાર આપણા બધા તૈયાર કરવાના છે, બધા હથિયાર શાર્પ કરવાના છે. કઈ રીતે શું વાંચવું એ બધું જ નક્કી કરવા ભેગા થયા છીએ. રાઈટ, તો જેટલા પણ સ્ટુડન્ટ્સ અહીંયા બેઠા છે આમાંથી એવું લગભગ કોઈ જ નહીં હોય કે જેણે આરએનબી અને ઇરિગેશન એ નહીં આપ્યું હોય. આરએનબી અને ઇરિગેશન નહીં આપ્યું હોય એવું કોઈ નહીં હોય. ઓલમોસ્ટ બધાએ આપી જશે. આ બંને એક્ઝામ બધાએ આપી જ હતી. રાઈટ, એની અંદર તો કોઈ ડાઉટ છે જ નહીં. અગર અગર આ બંનેની અંદર તમે કટ ઓફ ક્રોસ કરો છો, એક્સપેક્ટેડ કટ ઓફ આપણે કીધા છે કે ઇરિગેશનની અંદર જનરલ મેનના લગભગ 100 ગણીએ છીએ, આરએનબી ના લગભગ 135 આસપાસ ગણીએ છીએ. આની આજુબાજુનો જ કઈ કટ ઓફ છે, વિડીયો ઓલરેડી મૂકેલો જ છે, તમે બધાએ જોયેલો જ છે. અગર તમે આના પ્લસ જાઓ છો તો તમે ઓલરેડી ઇન્ટરવ્યુની તૈયારી પણ ચાલુ કરી દીધી છે. મોટા ભાગે છોકરાઓએ ચાલુ કરી દીધી છે ઇન્ટરવ્યુની તૈયારી, જે લોકોના કટ ઓફ ક્લિયર થાય છે. રાઈટ, હાલ હવે પ્રશ્ન એવો આવીને ઉભો રહ્યો કે સાહેબ એક બાજુ ઇન્ટરવ્યુની તૈયારી ચાલુ છે, બરાબર, અને એક બાજુ આ GWSSB એની તૈયારી આવી છે. તો જો એક ચોખ્ખી વાત કહું, જે લોકોના આના કટ ઓફ ક્લિયર ના થતા હોય ને, ઘણા એવા હશે કે ઇરિગેશનમાં 105 માર્ક લઈને બેઠા છે. 100 કટ ઓફ અંદાજિત છે ને, એવા છે કે 103 માર્ક, 104 માર્ક, અડીને માર્ક લાયેલા છે. સમજો છો શું કહેવા માંગુ છું? આરએનબી ની અંદર ઘણા એવા છે કે 130 માર્ક, 140 માર્ક, આની નજીકના માર્ક લઈને આવ્યા છે, અડીને માર્ક લાયા છે. એ લોકોને ખાસ ધ્યાનથી આ વસ્તુ સાંભળવાની છે કે હાલ મગજની અંદર એવું જ રાખજો કે આ બંનેના એક્ઝામના કટ ઓફ નીકળ્યા જ નથી. આ બંને એક્ઝામ તમારા માટે થઈ જ નથી, બંને એક્ઝામમાં તમે પાસ થયા જ નથી. તમારા માટે એક જ ફોકસ છે. શું છે? GWSSB. GWSSB પ્રેમથી પ્રિલિમ્સની તૈયારી કરવાનું ચાલુ કરી દો. પ્રેમથી પ્રિલિમ્સની તૈયારી. હવે પ્રિલિમ્સની અંદર કઈ રીતે તૈયારી કરવી? જે લોકોના ઇન્ટરવ્યુ છે એ તો ઇન્ટરવ્યુ જોવે જ છે. જે લોકોના ઇન્ટરવ્યુ ઓલરેડી ચાલુ છે, ઇન્ટરવ્યુ માટે બેચ લઈ લીધી છે, આ બંને એક્ઝામની અંદર કટ ઓફ ક્લિયર થઈ જવાનું છે, ઇન્ટરવ્યુ જોવે છે, એમને તો કહી જ દીધું છે ઓલરેડી કે ઇન્ટરવ્યુ પાછળ 1 થી 2 અવર લેક્ચર નો આપો અને 1 થી 2 અવર હોમવર્ક જે કરવા આપ્યું છે એની પાછળ આપો. હાલ ઇન્ટરવ્યુ પાછળ આનથી વધારે સમય આપવાનો કોઈ અર્થ નથી. દિવસના હાલ મેક્સિમમ 2 થી 4 કલાક અપાય ઇન્ટરવ્યુમાં, 2 to 3 અવર્સ, ચલો 2 થી 3 કલાક, 3 કલાક જ કહું તો મેક્સિમમ 3 કલાકથી વધારે હાલ ઇન્ટરવ્યુ માટે ના અપાય. કેમ? કેમ કે ઓલમોસ્ટ તમારી પાસે 7 મહિના જેવો ટાઈમ છે, 6 થી 7 મહિના, 6 to 7 મંથ. અમે જે એક્સપેક્ટ કરીએ છીએ કે જાન્યુઆરીની અંદર ઇન્ટરવ્યુ આવશે આ બંનેના, એટલે કોઈ ટેન્શન નથી. બરાબર છે. અગર કટ ઓફ થી દૂર છો તો બીજું કોઈ વિચારવાનું જ નથી. કટ ઓફ થી દૂર છો તો ભાઈ પ્રિલિમ્સની જ તૈયારી કરવાની છે. અને હું ખાસ કરીને એટલે કહું છું કે GWSSB માં નીકળવા માટેનો ચાન્સ બહુ સારો છે. બહુ એટલે બહુ સારો. કેમ? વાત તો એ કોમ્પિટિશન ઘટી ગઈ છે, ડ્રાસ્ટિકલી ઘટી ગઈ છે. બરાબર છે, કોમ્પિટિશન ડ્રાસ્ટિકલી ઘટી ગઈ છે. ઇરિગેશન ને આરએનબી માં જે સ્ટુડન્ટ એવા છે કે જે આરએનબી માં 150 લાવ્યો છે, ઇરિગેશનમાં 135 લાવ્યો છે, એને GWSSB વાંચવાનો મોહ નથી. એ GWSSB પાછળ નહીં ભાગે, ભાગશે, એક્ઝામ આપવા જશે, માર્ક્સ લાવશે, કટ ઓફ ક્લિયર પર કરશે. એ પણ કહી દઉં છું તમને. એ સ્ટુડન્ટ્સ એક્ઝામ પણ આપશે, કટ ઓફ ક્લિયર પર કરશે. કેમ? કેમ કે આમાં 110, 150 ને 135 આવ્યા હોય ને જયારે ઇરિગેશન આરએનબી માં, બરાબર, તો આરામથી GWSSB ના એ ના કટ ઓફ સુધી તો વિદ્યાર્થી પહોંચી જ શકે. માણસ આરામથી પહોંચી શકે એ સુધી. રાઈટ, એટલે જો પ્રિલિમ્સની તૈયારી પર ફોકસ કરવાનું GWSSB એ માટે. હવે તમારી પાસે ટાઈમ કેટલો છે પહેલા એ ગણી લો. સીધી વાત કરો મુદ્દાની. ચલો મુદ્દાની વાત કરીએ કે ટાઈમ કેટલો છે. તો 13 સપ્ટેમ્બરે એક્ઝામ છે, 13 સપ્ટેમ્બર. રાઈટ, આજે કઈ તારીખ થઈ? આજે 30th જૂન થઈ. આજનો દિવસ તો ગણાય જ નહીં. હું પ્રેમથી મૂકી દઉં તો 2 મહિના જ ગણાય. કંઈ નવું શીખવા માટે, કંઈક નવું કરવા માટે 2 મહિના જ છે. આ ગણી દો, કાલથી 1 જુલાઈ ચાલુ થશે, પછી આ ઓગસ્ટ,
અને અહીંયા આગળ સપ્ટેમ્બરમાં અહીંયા વચ્ચે તમારી ક્યાંક એક્ઝામ છે. આગળના જેટલા દિવસો છે ને આ પ્રેમથી રિવિઝન માટે જ છે. આ આગળના દિવસોમાં કોઈ જ વસ્તુ નવું ના કરાય. હવે આ 2 મહિનામાં કઈ રીતે ફોકસ કરવું, આજે 2 મહિના છે, જુલાઈ અને ઓગસ્ટ કાલથી ચાલુ થાય છે. આ 2 મહિનામાં કઈ રીતે ફોકસ કરવું, શું તૈયારી કરવી, એનું ધ્યાન આપવાનું છે. GWSSB માં વેકન્સી ઓછી એટલે કટ ઓફ ઉપર જઈ શકે ને ભાઈ. હજી એક્ઝામ આપીને કટ ઓફ નું ટેન્શન કરવા લાગે છે મારા ભાઈ. હજી એક્ઝામ અટેમ્પ્ટ કરીને કટ ઓફ નું ટેન્શન આવું ના કરાય લે. પેલા પેપર હાથમાં આવે પછી બધી વાત થાય, બરાબર. અને 125 વેકન્સી છે ને ભાઈ પ્રિયંક, 125 વેકન્સી એટલે ઓછી ના કહેવાય, બહુ કહેવાય. એક વખત મિકેનિકલ વાળાને ઇલેક્ટ્રિકલ વાળાને પૂછો કે વેકન્સી કેટલી આવે છે એટલે ખબર પડે તમને, બરાબર. ડબલ એ મેઇન્સ પણ છે. જો મેઇન્સ માટેની પણ વાત કરું ભાઈ, ઘણાને મેઇન્સ છે ડબલ એ, જીએમસી ડબલ એ નીકળી છે મેઇન્સ. ઘણા લોકો GES 1-2 મેઇન્સની પણ તૈયારી કરે છે. બધાની વાત કરીએ. સૌથી પહેલા જે સ્ટુડન્ટ્સ એકલા GWSSB માટે છે, આટલા ટાઈમથી તૈયારી કરે છે પણ આરએનબી ઇરિગેશનમાં વારો ન થાય, આ બંનેના ચાન્સ ભૂલી જવાય એવા છે, બરાબર. કટ ઓફ થી બહુ દૂર છે. આ જ છે આપણે જે પર્પસ છે આજનો, આ જ છે કે આ 2 મહિના કઈ રીતે નીકાળવા, પ્રેમથી આ 2 મહિના કઈ રીતે કાઢવા. અને 2 મહિના એ રીતે કાઢવા કે આપણે જયારે 13 સપ્ટેમ્બરે એક્ઝામમાં બેસીએ ને ત્યારે આપણને કોઈ રિગ્રેટ ના હોવો જોઈએ. રિગ્રેટ ના હોવો જોઈએ. સબ્જેક્ટ પ્રાયોરિટી એવું કઈ ના હોય ભાઈ. બધા સબ્જેક્ટ કરવાના જ હોય, પ્રેમથી કરવાના જ હોય. હવે શું કરવું, શું કરવું? સિમ્પલ વસ્તુ, હું ચોખ્ખા શબ્દોમાં કહું, આ બંને એક્ઝામ માટે અગર તૈયારી કરવી હોય તો આ બંને એક્ઝામની તમે જે પેપરો આપ્યા હતા ને પેપરનું એનાલિસિસ કરો. સૌથી પહેલું કામ, સૌથી પહેલું કામ કરો આરએનબી અને ઇરિગેશનના પેપરનું એનાલિસિસ. કેમ કહું છું કે તમારી પાસે 2 મહિના છે, તમે બધા સબ્જેક્ટના રેકોર્ડેડ લેક્ચર કે બધા સબ્જેક્ટના વિડીયો જોવા નહીં બેસી શકો, અને જોવાના પણ નથી, બરાબર છે. બધા સબ્જેક્ટના રેકોર્ડેડ લેક્ચર કે બધું કંઈ જોવાનું પણ નથી. હાલ એ ટાઈમમાં કંઈ કરવાનું પણ નથી. હાલ શું કરવાનું, તમે ઓલરેડી જે લેક્ચર્સ જોયેલા છે, તમે કયા સબ્જેક્ટના લેક્ચર જોયા નથી અને જે સબ્જેક્ટમાં વીક છો એ સબ્જેક્ટને સૌથી પહેલા આઈડેન્ટિફાઈ કરવાના છે. લખી દઉં છું પોઈન્ટ, ચલો. આઈડેન્ટિફાઈ વીક સ્પોટ, સૌથી પહેલું કામ. બરાબર. હવે પહેલા મુદ્દાને ડિટેલમાં ડિસ્કસ કરીએ. વીક સ્પોટ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો? હું સબ્જેક્ટ લખી દઉં છું. સિમ્પલ શબ્દમાં કહું, સબ્જેક્ટ લખી દો. ક્યાંથી ચાલુ કરીએ? પહેલા સ્ટ્રક્ચરથી ચાલુ કરીએ, બરાબર. સોમ, એસે, આરસીસી, સ્ટીલ, રાઈટ. હવે વોટર લઈ લઈએ, હાઇડ્રો, ઇરિગેશન, FM, એન્વાયરમેન્ટ. હવે મિસેલેનિયસ સબ્જેક્ટ લઈ લઈએ, BM, DC, CPM, PPV. સર્વે વાળા લઈ લઈએ, સર્વે, ટ્રાન્સપોર્ટ, બ્રિજ. ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ આવી ગયા. કોઈ બચે છે એવું લાગે? કોઈ સબ્જેક્ટ બચી જાય છે આટલામાંથી? યસ, GT. યસ, GT મોટો રહી ગયો ભાઈ. મેઇન સબ્જેક્ટ GT. મોન્યુમેન્ટ્સ GT. યસ, મોન્યુમેન્ટ્સ GT. એ તો GS બધું મોન્યુમેન્ટ્સ કરી લો. GT. આ ટોટલ 16 સબ્જેક્ટના ગ્રુપ બનાવ્યા છે અહીંયા આગળ. ટોટલ 16 સબ્જેક્ટના 4 ગ્રુપ બનાવેલા છે. તમે આગળ જે 2 એક્ઝામ આપી, કઈ એક્ઝામ કહું છું? ઇરિગેશન અને આરએનબી. આ બંને એક્ઝામમાં આ જ સિલેબસ હતો ટેકનિકલનો. કોઈ નવો સિલેબસ તો હતો નહીં ટેકનિકલનો, રાઈટ. શું આઈડેન્ટિફાઈ કરો? એ પેપર ખોલો, જે એક્ઝામનું પેપર આપેલું છે એ પેપરની તમારી પાસે પ્રોવિઝનલ આન્સર કી ઓલરેડી આવી ગઈ છે, પાક આવી ગઈ છે બંને પેપરની. બંનેમાંથી આઈડેન્ટિફાઈ કરો કે સોમ સબ્જેક્ટ લઉં છું, ચલો. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, સોમ સબ્જેક્ટ લીધો. આરએનબી ની અંદર સોમ સબ્જેક્ટ અને ઇરિગેશન ની અંદર સોમ સબ્જેક્ટ. સોમના ભાઈ 5 ક્વેશ્ચન પૂછાયા. આ 5 માંથી મને 2 ક્વેશ્ચન આવડ્યા. કેટલા પૂછાયા એ કેટલા આવડ્યા, એટલે કે કરેક્ટ કેટલા છે, કેટલા ઇનકરેક્ટ છે, ખોટો એક પડ્યો ને છોડ્યા કેટલા, 2 છોડી દીધા. સેમ વસ્તુ ઇરિગેશનમાં, કે ઇરિગેશનમાં 100 માં 10 ક્વેશ્ચન પૂછાયા, સાચા કેટલા પડ્યા? 5 સાચા પડ્યા. ખોટો કયો પડે? ખોટા કેટલા પડ્યા? ઇનકરેક્ટ. ઇનકરેક્ટ સામે 5 પડ્યા અને છોડ્યા એકે નહીં છોડ્યા. શું જો દરેક સબ્જેક્ટનું, માર ભાઈ, જ્યારે તમે આ રીતે એનાલિસિસ કરશો ને, આ રીતનું આખું દરેક સબ્જેક્ટનું એનાલિસિસ કરશો, નો ડાઉટ, નો ડાઉટ, હું ચોખ્ખું કહું છું, આવતીકાલનો દિવસ 1 જુલાઈનો ડે છે. અગર સિરિયસલી તૈયારી કરવી હોય, 2 મહિનાની અંદર સ્ટ્રક્ચર્ડ પ્રિપેરેશન કરવી હોય તો ધ્યાનથી સાંભળજો.
સ્ટ્રક્ચર્ડ પ્રિપેરેશન કરવા માટેનો આ જ રસ્તો છે. સૌથી પહેલા ભાઈ યુદ્ધમાં લડવા જવાનું હોય ને કોઈની સામે, તો સામેવાળાની તાકાત જોવાય. અહીંયા તો સામેવાળાની તાકાત છતી થઈ ગઈ છે. તમને કહી દીધું છે આટલા સબ્જેક્ટ છે, તો સામેવાળાની તાકાત જોઈને પોતાની તાકાત વધારવા માટેના નુસ્ખા કરવાના છે. આપણે દિમાગ લગાવવાનું છે કે ભાઈ કઈ રીતે હું આ વોરની અંદર જીતીશ, ને એના માટે શું કરવાનું કે સામેવાળો કઈ રીતે લડે છે. સામેવાળો આ 16 સબ્જેક્ટમાં લડે જ તમારી જોડે, રાઈટ? તો તમે આઈડેન્ટિફાઈ કરો કે આ 16 સબ્જેક્ટમાંથી કયા સબ્જેક્ટ તમારા વીક સ્પોટ છે. આ 16 માંથી કયા કયા સબ્જેક્ટ તમારા વીક સ્પોટ છે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ને એ આઈડેન્ટિફાઈ કરવા માટે આનાથી સારો બીજો એકે રસ્તો નથી. એકે રસ્તો નથી કે 5 ક્વેશ્ચન પૂછાયા અને 10 ક્વેશ્ચન પૂછાયા, આ 2 સાચા પડ્યા, આ જગ્યાએ આ મારો ઇનકરેક્ટ થયો આટલો, અને આરયુએ મેં છોડી દીધું, લેફ્ટ કરી દીધું, લીવ કરી દીધું આરયુએ આટલો પોર્શન. આનાથી શું થશે કહું તમને? આનાથી તમને સબ્જેક્ટ વાઇઝ ખબર પડશે કે તમારી વીકનેસ કયા સબ્જેક્ટમાં છે. ફોર એક્ઝામ્પલ, ઘણી વખત કહી દઉં, આ સોમની વાત કરી, બરાબર? હવે સોમની નીચે બીજો સબ્જેક્ટ લખું, ટ્રાન્સપોર્ટ લખું. ચલો, ટ્રાન્સપોર્ટના આરએનબી ની અંદર ટોટલ 10 સવાલ પૂછાયા. એ 10 માંથી મને 8 સવાલ આવડ્યા. એમાંથી એક સવાલ ખોટો પડ્યો અને એક સવાલ છોડી દીધો. સેમ વસ્તુ આની અંદર જ થઈ કે 8 સવાલ પૂછાયા ઇરિગેશનમાં, એ 8 માંથી ટ્રાન્સપોર્ટના 6 આવડ્યા, એકે ખોટો ના પડ્યો અને 2 છોડી દીધા. આ શું વસ્તુ કહે છે? આ બંને સબ્જેક્ટનું એનાલિસિસ અગર આ રીતે જો તો એક ચોખ્ખી વસ્તુ કહે છે. એક કે ભાઈ મને ટ્રાન્સપોર્ટ સબ્જેક્ટ વધારે આવડે છે. દેખાય છે કે 10 ક્વેશ્ચન પૂછાય છે ને, તો 10 માંથી હું 8 સાચા કરીને આવું છું. ભલે એક ખોટો પડ્યો, એક ખોટો પડે, કઈ વાંધો નહીં, 10 માંથી હું 8 સાચા કરીને આવું. તમે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવો. સબ્જેક્ટ છે, સબ્જેક્ટને પણ તોડો. હવે સબ્જેક્ટને કઈ રીતે તોડો સમજાવું કે આ ટ્રાન્સપોર્ટ છે, ટ્રાન્સપોર્ટમાંથી તમને 8 આવડી ગયા છે, તો એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આ સબ્જેક્ટની અંદર તમારે કોઈ વધારે એક્સ્ટ્રા એફર્ટ નાખવાની જરૂર નથી. ટ્રાન્સપોર્ટેશન સબ્જેક્ટ તમારો કેવો છે? સ્ટ્રોંગ છે. તો શું કરવાનું આ સબ્જેક્ટ પૂરતું? આ સબ્જેક્ટ પૂરતું ફક્ત ક્લાસ નોટ્સ. ક્લાસ નોટ્સ એટલે આપણું મટીરિયલ, એ જ કહી દઉં, ક્લાસ નોટ્સ નથી લખું, નહીતર પછી પબ્લિક કન્ફ્યુઝ થશે. સાહેબ ક્લાસ નોટ્સ તો તમે બનાવવા ના પાડી હતી, બનાવી જ નહીં. એટલે બનાવવાની જ નથી, મટીરિયલ જ કરવાનું છે આપણું. મટીરિયલ અને જે જૂના એમસીક્યુ કર્યા હોય એ એમસીક્યુ નું રિવિઝન કરો. તકલીફ ક્યાં છે? તકલીફ આના ઉપરના સબ્જેક્ટમાં છે કે ભાઈ 5 માંથી 2 જ સવાલ ટીક મારી શકો તમે. એક તો પ્રેમનો મૂકી જ દો છો, ત્રણ એક તો ખોટો પડે છે ને 2 મૂકી દો છો, રાઈટ? એ જ રીતે 10 માંથી ખાલી 5 મારી શકો છો. આ જગ્યાએ તકલીફ પડે છે. તો આ સબ્જેક્ટને તમારે શિદ્દતથી કરવાનો છે. શિદ્દતથી કરવા માટે શું કરવું પડશે? આખો સબ્જેક્ટ લઈને બેસવું પડશે, સબ્જેક્ટ ખોલવો પડશે. મતલબ આજે 5 ક્વેશ્ચન છે, આ 10 ક્વેશ્ચન છે, આ 10 ક્વેશ્ચનને પણ તોડો કે 10 માંથી 2 ક્વેશ્ચન સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેન ના પૂછાય, એ આવડી ગયા મને. 10 માંથી 2 ક્વેશ્ચન પ્રિન્સિપલ સ્ટ્રેસ અને પ્રિન્સિપલ સ્ટ્રેન ના પૂછાયા, આ ના આવડ્યા. એનો અર્થ શું થયો કે પ્રિન્સિપલ સ્ટ્રેસ અને પ્રિન્સિપલ સ્ટ્રેન વાળો ટોપિક મારો કેવો છે? વીક છે. તો વીક ટોપિકને કઈ રીતે પકડવું? તો સૌથી પહેલા વીક ટોપિકની થિયરી પકડો. થિયરી માટે આપણી પાસે ઓલરેડી મટીરિયલ છે, આ મટીરિયલ જોઈ લો. મટીરિયલની અંદર પણ અગર ખબર ના પડે, મટીરિયલ કર્યા પછી એમસીક્યુ કરવા બેઠા ને એમસીક્યુ ના થાય હજી, તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. રેકોર્ડેડ લેક્ચર છે જ તમારી જોડે. રેકોર્ડેડ લેક્ચર ઓલરેડી તમારી પાસે અવેલેબલ છે. આ રેકોર્ડેડ લેક્ચર જો, આ ટોપિક પૂરતા રેકોર્ડેડ લેક્ચર જો. હું એવું નથી કહેતો કે આખા સોમ સબ્જેક્ટના રેકોર્ડેડ લેક્ચર લઈને બેસી જાઓ. જો એવું કરવા જશો તો પતશે જ નહીં. તો 2 મહિના પછી 2 મહિના સુધી ખબર પડતી રહી કે સોમને જીટી જ કર્યું. બરાબર છે? આ વસ્તુ નથી કરવાની આપણે. દરેક સબ્જેક્ટની આ વસ્તુ રેડી કરશો, નો ડાઉટ ટાઈમ ટેકિંગ વસ્તુ છે, ટાઈમ ટેકિંગ વસ્તુ છે, સમય માંગી લેવા વાળી વસ્તુ છે. પણ આટલો સમય તમારે ખાલી એક જ વખત આપવાનો છે આ બંને પેપર માટે. અને તમે બંને પેપર આપેલા છે એના માટે જ આપવાનો છે. સમજાય છે ને વસ્તુ? બંને પેપર માટે ફક્ત એક જ વખત આટલો સમય આપવાનો છે. આપી દો કાલનો દિવસ. કાલે સવારે લઈને બેસી જાઓ, બપોર સુધી આરએનબી ના પેપરનું બનાવી દો અને હા સુધી ઇરિગેશનના પેપરનું બનાવી દો. તમારી જોડે સામે એક્ઝેક્ટ હશે કયા સબ્જેક્ટમાં તમે સૌથી વધારે વીક પડો છો. જે સબ્જેક્ટ સૌથી વધારે સારો હોય, હવે શરૂઆત ક્યાંથી કરવાની? બીજી તારીખથી, પરમ દિવસથી, બરાબર? જે સબ્જેક્ટ સૌથી વધારે સારો હોય ને ત્યાંથી શરૂઆત કરો. સમજાય છે આ વસ્તુ? ફોર એક્ઝામ્પલ સીપીએમ, ભાઈ સીપીએમ ના 5 ક્વેશ્ચન પૂછાયા બેઉ એક્ઝામ ની અંદર, બરાબર છે? સીપીએમ સબ્જેક્ટ છે, સીપીએમ ના બેઉ એક્ઝામમાં 5 ક્વેશ્ચન પૂછાયા, 5 મારા સાચા પડ્યા. મેં એકે નથી છોડ્યો, એકે નથી ઇનકરેક્ટ થયો. બંને એક્ઝામમાં 5 સાચા, એકે નથી છોડ્યો, એકે નથી લૂઝ થયો. શરૂઆત સીપીએમ થી જ કરો. કેમ?
પહેલો સબ્જેક્ટ ફટાફટ પતશે, કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે કે હા તમારો જે કોન્ફિડન્સ તૂટ્યો છે ઇરિગેશન આરએનબી માં, જે લોકો એવું કે છે કે સર અમે કટ ઓફ થી બહુ દૂર રહી ગયા છીએ, અમારા 70 માર્ક થાય છે, અમારા 60 માર્ક થાય છે, તો એકાદ સબ્જેક્ટમાં તો માર્ક આયા હશે ને, એ કરો. પણ કરો કઈ રીતે કરો કે આ સબ્જેક્ટ લઈને બેસો તો આ સબ્જેક્ટની અંદર તમે બધું કરેલું છે પ્રેમથી, ખાલી મટીરિયલ અને એમસીક્યુ જે પહેલા એકવાર કરેલા છે એ જ એમસીક્યુ, એક પણ નવા એમસીક્યુ લેવાની હાલ ભૂલ કરવાની નહીં, બિલકુલ ભૂલ નહીં કરવાની. અગર બહુ શોખ હોય નવા એમસીક્યુ લેવા છે, કઈ વાંધો નહીં, આપણે ટેસ્ટ રાખશું જ અહીંયા આગળ, આપણે ટેસ્ટ રાખશું, તમને લોકોને પેપરે આપશું, 3 ટેસ્ટ રાખશું, જે 3 ટેસ્ટના બધા એમસીક્યુ કરી જાવ તોય તમારી પાસે ટેકનિકલના 600 એમસીક્યુ થઈ જશે, નવા ક્વેશ્ચન. સમજાય છે? જે બુક સોલ્વ કરી છે હાલના ટાઈમે એ જ બુક પર ફોકસ કરવાનું. આ પહેલી વાત કરી કે વીક સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા. બીજી વાત શું કરી કે વીક સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા પછી કઈ રીતે આપણે વીક સ્પોટ પર વર્કઆઉટ કરવું. જે વીક સ્પોટ મારો વધારે વીક છે, મતલબ કે જેની અંદર કઈ નથી આવડતું મને, તો એની અંદર કીધું કે ભાઈ થિયરીમાં જો કે કયા ટોપિક મને નથી આવડતા. જેમ કે એન્વાયરમેન્ટ છે, બરાબર. હવે એન્વાયરમેન્ટ ઘણા બધાને ડિફિકલ્ટ લાગે, એન્વાયરમેન્ટ સબ્જેક્ટ હવે પૂછાયો નથી, એ તો નસીબ ખરાબ છે આપણા કે ઇરિગેશન ને આરએનબી માં ના પૂછાય એન્વાયરમેન્ટ સબ્જેક્ટ. પણ આપણે એવું તો માની ના જવાય ને કે ભાઈ જીડબ્લ્યુએસએસબી માં બી એન્વાયરમેન્ટ નહીં પૂછાય, એ માનવું તો આપણી ભૂલ કહેવાય. કેમ ભૂલ કહેવાય? ચલો ના પૂછાય તો નસીબની વસ્તુ રહે, પણ જીડબ્લ્યુએસએસબી માં કામ એન્વાયરમેન્ટ સબ્જેક્ટનું જ પડવાનું છે. એ આખું ડિપાર્ટમેન્ટ કામ એન્વાયરમેન્ટ સબ્જેક્ટ પર જ કરે છે, એટલે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ પૂછવાની શક્યતા છે. ના પૂછાય તો તમારા નસીબ. હવે એવું કઈ ફિક્સ રહ્યું નથી. હસમુખ કાકા આયા પછી બધાને ખબર છે કે ભાઈ શું વાર્તા ચાલે છે ને શું વાર્તા નથી ચાલતી, રાઈટ? આટલે સુધી બધા આપણે ક્લિયર છીએ. આટલે સુધી કોઈને કઈ ડાઉટ હોય તો કહો. આ એન્વાયરમેન્ટ સબ્જેક્ટ જે આવ્યો, માન લો કે એન્વાયરમેન્ટ સબ્જેક્ટની અંદર કોઈ એક ટોપિક એવો છે, ફોર એક્ઝામ્પલ હું કહી લઉં કે ભાઈ સોલિડ વેસ્ટ નહીં, આ સીવેજની અંદર જ, સીવેજની અંદર જ રાખી દો કે એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ, આમાંથી એમસીક્યુ રેરલી પૂછાય છે. પણ આ વીક જ છે, મને ફાવતો જ નથી. તો સૌથી પહેલા એની થિયરી તો જુઓ જ જોડે જોડે, મટીરિયલ એનું તો કરો જ, પણ અગર એવું લાગે તો ભાઈ એના લેક્ચર પણ જોઈ લો, જોડે જોડે એને એમસીક્યુ પણ સોલ્વ કરી દો, રાઈટ? વીક સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા પછી વીક સ્પોટ પર કામ કઈ રીતે કરવું એ અહીંયા જોયું. એ જોયું કે અમુક પોઈન્ટ એવા છે કે જે સબ્જેક્ટ છે ને કરવો તો છે જ, છોડવાનો એક કે સબ્જેક્ટ નહીં, દરેક સબ્જેક્ટ આ 16 સબ્જેક્ટનું આ રીતનું રેડી હોવું જોઈએ. સેકન્ડ કે વીક સ્પોટ પર વર્કઆઉટ કરવું, કઈ રીતે વીક સ્પોટ પર વર્કઆઉટ કરવું એ. અને થર્ડ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રિવિઝન. રિવિઝન હું જેટલી વખત બોલું એટલી વખત ઓછું છે. આ પહેલો સબ્જેક્ટ મેં કીધું કે પરમ દિવસથી, માની લો કે સીપીએમ તમને આવડે તો પરમ દિવસથી તમે સીપીએમ ચાલુ કરશો. હવે સીપીએમ જેવો સબ્જેક્ટ તમે ચાલુ કરો ને આ લેવલે આવીને, ઇરિગેશન આરએનબી આપીને, તો 1.5 દિવસની અંદર તો સબ્જેક્ટ મૂકી દો તમે, એકાદ દિવસની અંદર આખો સબ્જેક્ટ ફેરવીને. વાત સાચી કે ખોટી? સીપીએમ સબ્જેક્ટ કેવો છે? ઇઝી સબ્જેક્ટ છે. અગર તમે આટલું બધું ભણ્યા હોય, આ 2 એક્ઝામ આપી હોય, તો સીપીએમ સબ્જેક્ટ એકાદ દિવસની અંદર મટીરિયલ એનું રિવાઇઝ થઈ જાય આરામથી, એના જૂના એમસીક્યુ પણ રિવાઇઝ થઈ જાય, રાઈટ? તો હવે શું કરવાનું? હવે એવું નહીં કરવાનું સબ્જેક્ટ માળીએ મૂકી દીધો, ના. આફ્ટર 15 ડેઝ, 15 દિવસ પછી, આફ્ટર 15 ડેઝ ફરીથી એ સબ્જેક્ટ ઉઠાવો. અને મેં અહીંયા આ જે આ કેલેન્ડર દોર્યા ને એમને એમ નહીં દોર્યા, એમને એમ નહીં દોર્યા. જો જે લોકો છોકરાઓ સારા માર્ક્સ લાવ્યા છે ઇરિગેશન આરએનબી માં, એ લોકો સારા માર્ક્સ જીડબ્લ્યુએસએસબી માં લાવવાના જ છે. આ એના માટે આ એક્સ્ટ્રા મહેનતો છે કે જેને આ ઇરિગેશન આરએનબી માં બેમાંથી બિલકુલ ઠેકાણું નહીં પડ્યું. આ તમારી પાસે પણ દોરો કેલેન્ડર. તમને ખબર હોવી જોઈએ કે બીજી તારીખે ભાઈ સેકન્ડ ડે મેં સીપીએમ સબ્જેક્ટ કર્યો, બરાબર? તો જ્યારે 15 દિવસ જતા રહે ને પછી ખબર પડે કે હવે મારે સીપીએમ સબ્જેક્ટ ફરીથી એક વખત રિવાઇઝ કરવાનો છે. એ જ રીતે માની લો કે પછીના 3 દિવસ તમે માની લો કે ઇરિગેશન સબ્જેક્ટ કર્યો, પછીના 3 દિવસ ઇરિગેશન કર્યો, તો એના પછીના આ જ્યારે આખા 15 દિવસ પૂરો થાય ત્યારે ફરીથી ઇરિગેશન કરવાનું. અને પહેલી વખત રિવિઝનમાં ટાઈમ લાગે, બીજી વખત રિવિઝનમાં એના કરતા ઓછો ટાઈમ લાગે, ત્રીજી વખત રિવિઝનમાં એના કરતા પણ ઓછો ટાઈમ લાગે. આ વસ્તુથી આપણે બધા જ માહિતગાર છીએ. વાત સાચી કે ખોટી? યસ ઓર નો કહી દેજો એકવાર ચેટમાં, એટલે ખબર પડે કે પબ્લિક જાગે છે, ઊંઘી નહીં ગઈ. હલો હલો હલો, ચેટ બોક્સ.
ચેટબોક્સ જીવે છે કે નહીં જીવતું? યસ, ઓકે, જીવે છે, જીવે છે. યસ 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 યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, જીવે છે. થઈ શકશે આ રહી એ વસ્તુ જે કીધી એ પોસિબલ છે. મેં આ જ વસ્તુ કરી હતી પણ મારા માર્ક્સ લાયો તો. મેં આ જ વસ્તુ કરી હતી. મેં પહેલી જે પ્રિલિમ્સ આપી હતી ને મારી લાઈફમાં, મતલબ તૈયારી સાથે જે પહેલી આપી હતી એ 2019 ની આરએનબી હતી, 219 વાળી, 219 આરએનબી એ હતી. કટ ઓફ થી 5 માર્ક વધારે આવ્યા તમારા એમાં. કટ ઓફ થી ખાલી 5 માર્ક વધારે આવ્યા હતા. ઇન્ટરવ્યુ આવ્યું હતું, ઇન્ટરવ્યુ આવ્યું હતું, પણ ઇન્ટરવ્યુમાં 42 માર્ક આવ્યા હતા. આશાઓ બહુ હતી. પહેલી વખત ભાઈ કટ ઓફ કરતા 5 માર્ક વધારે આવ્યા હોય એટલે આપણને એવું જ લાગે આપણે પાસ જ છીએ ને બીજી બધી પરીક્ષાઓની ક્યાં તૈયારી કરવાની જરૂર છે. ના, પણ પછી ભાન પડ્યું કે ના ભાઈ, આપણે 5 નહીં, કટ ઓફ થી 50 માર્ક વાળી વધારે પબ્લિક એ બેઠી છે એટલે તમારો ચાન્સ નહીં. 219 જગ્યા હતી તોય આપણો ચાન્સ ના લાગ્યો. પછી આ જ વસ્તુ ચાલુ કરી કે જે એક્ઝામનું પેપર હતું એ એક્ઝામના પેપરને તોડ્યું. જ્યારે પેપરને તોડ્યું એમાંથી ક્રક્સ નીકાળ્યું કે આપણી ભૂલો આ જગ્યાએ છે, આપણી ભૂલો આ જગ્યાએ છે. રાઈટ. નેક્સ્ટ કટ ઓફ યાદ નથી આરએનબી નું કેટલું હતું, 112 કે 114 જેવું હતું કટ ઓફ. કઈ મારા 117 કેટલા હતા? 285 હતી કે 219 હતી? 285 હતી. ઓકે, આ 285 વાળી એ જ, સોરી, આરએનબી 285, 285 વાળી 2019 ની. એ પેપર જ બહુ અઘરું હતું. ઓનલી સમજ હતા. હા, એ પેપર, હવે પેપર અઘરું છે એ એના ઉપર ડિપેન્ડ છે. યસ. જો બીજો એક ક્વેશ્ચન, રિવિઝન ની અંદર શું કરવું? રિવિઝન ની અંદર શું કરવું? આ પણ બહુ ક્વેશ્ચન છે. રિવિઝન ની અંદર શું કરવું? યાદ રાખજો, અહીંયા જ લખું છું એટલે ઉપર જ લખું છું. રિવિઝન ની અંદર શું કરવું? રિવિઝન ની અંદર ખાલી ને ખાલી જે વાંચેલું હોય એવું નહીં લખતો કે મટીરિયલ કરવું. જે વાંચેલું હોય સબ્જેક્ટ ભણતી વખતે ફર્સ્ટ ટાઈમ કરતી વખતે જે કરેલું હોય એ જ કરવું, કઈ નવું ના કરવું. માની લો કે ફર્સ્ટ ટાઈમ હું સબ્જેક્ટ ભણ્યો છું તો મેં મારી પોતાની જાતે નોટ્સ બનાવી તો બસ એ જ નોટ્સ નું રિવિઝન કરું, પછી બીજું ના પકડાય. ફર્સ્ટ ટાઈમ હું ભણ્યો છું, ફર્સ્ટ ટાઈમ ભણતી વખતે ભાઈ મેં એસ એકેડેમીની નોટ્સ વાપરી હતી, મેં XYZ એકેડેમીની નોટ્સ વાપરી હતી, તો એ જ વસ્તુનું રિવિઝન થાય. અને રિવિઝન હંમેશા યાદ રાખો કે એક જ વસ્તુનું વારંવાર પુનરાવર્તન કરો એને જ રિવિઝન કહીએ આપણે. રાઈટ. પ્રજાપતિ પંકજ, યસ બ્રો, પાર્થ સર. સર જીએસ નું પણ ગાઈડન્સ આપજો, આમાં ઓછા માર્ક થાય છે. જો નિકુલ રબારી, એ પેપર બહુ જો ઓકે. નોન ટેકનિકલ નું કહો સર, એમાં ટેન્શન છે. હા, નોન ટેકનિકલ ની વાત કરીએ. ચલો આટલે સુધી ક્લિયર છે. આ 3 પોઈન્ટ રિવિઝન, અને ચોથો એક પોઈન્ટ રહી ગયો. ઉભા રહો, પછી જીએસ નો તમારો ડાઉટ લઈ લઈએ. 4 જ વસ્તુ કહેવાની હતી, બહુ વધારે નથી. ફોર્થ પોઈન્ટ, રાઈટ. ફોર્થ પોઈન્ટ છે ટેસ્ટ. મિનિમમ કેટલી? મિનિમમ 2 ટેસ્ટ આપો. મિનિમમ ફૂલ માર્ક્સની. આપણે અહીંયા જે 300 માર્કની ટેસ્ટ લઈએ છીએ ને 3 કલાકની, મિનિમમ 2 ટેસ્ટ આપો. ટેસ્ટ આપવી જરૂરી છે. કેમ ટેસ્ટ આપવી જરૂરી છે? કેમ કે ટેસ્ટ થી ડિફાઇન થાય છે કે તમારી તૈયારી કેટલે છે. ટેસ્ટ થી નક્કી કરી શકાય છે કે તમે જે તૈયારી કરી છે, તમે જેટલું વાંચ્યું છે, કામનું વાંચ્યું છે કે નથી વાંચ્યું. રાઈટ. આ વસ્તુ, યસ, આ વખતે બોથ પેપર કમ્બાઈન્ડ છે. આ વખતે બોથ પેપર કમ્બાઈન્ડ છે, એક જ દિવસ છે. ટેસ્ટ આપવી, ટેસ્ટ 2 આપીને ટેસ્ટ અમે ક્યારે લઈશું? ટેસ્ટ તમારા ઓગસ્ટ એન્ડમાં ચાલુ કરશું અમે, બરાબર? 15 ઓગસ્ટ પછી, ઓગસ્ટ એન્ડ ની અંદર ટેસ્ટ ચાલુ કરશું. હવે ઓગસ્ટની 31 તારીખ પછી આ જે છેલ્લા દિવસો છે, લાસ્ટ 13 ડેઝ, એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ઘણી બધી વખત છોકરાઓ અહીંયા ભૂલ કરી દે છે. 5 નંબરનો પોઈન્ટ ચલો લખી દો, કઈ વાંધો નહીં, એક પોઈન્ટ એક્સ્ટ્રા આવી ગયો. લાસ્ટ 13 ડેઝ, 12 જ લખાય એમ તો. લાસ્ટ 12 ડેઝ, 12 દિવસ કઈ જ નવું ના આડું. છેલ્લા 2 મહિનામાં જે કર્યું છે, જુલાઈ ઓગસ્ટમાં જે કરશો એ જ વસ્તુઓનું રિવિઝન કરવું કમ્પલસરી. અને જોડે આજે 2 ટેસ્ટ આપશો ને, આ બે ટેસ્ટ આખી સોલ્વ કરી નાખો. આખી સોલ્વ કરી નાખો એટલે ભાઈ કે જ્યારે ટેસ્ટ પેપર આપો છો, તમે ટેસ્ટ આપવા અહીંયા આવો, ટેસ્ટનું પેપર તમને આપીએ, તમે એક્ઝામ આપી, XYZ માર્ક આવ્યા, પછી ઘેર જઈને એવું નહીં કે ભાઈ પસ્તી મૂકી દેવાનું. ના, આખું પેપર ખોલો. ક્વેશ્ચન નંબર 1 થી લઈને ક્વેશ્ચન નંબર 300 સુધી બધાના સોલ્યુશન શોધી કાઢો. આ સોલ્યુશન શોધવાનો ટાઈમ ટેકિંગ છે, 3 કલાક થાય. પેપર આપતા 2 કલાકમાં નવરા થઈ જાવ ટેકનિકલનું 200 માર્કનું, પણ એને સોલ્વ કરવાનું કહો તો તમને 3 કલાક 4 કલાક થાય. કેમ થાય? એ 4 કલાક કામના છે તમારા. શું કામના છે? 4 કલાક શોધતી વખતે તમે મટીરિયલ ખોડશો તો મટીરિયલમાં એ આખો પોઈન્ટ વાંચશો.
સમજાય છે આ વસ્તુ? ભૂલો એનાલિસિસ કરશો, એક્ઝેક્ટલી ભૂલો એનાલિસિસ કરશો, આખી ટેસ્ટ સોલ્વ કરશો, ભૂલો એનાલિસિસ કરશો, ભૂલો સુધારશો. સર કમ્બાઈન્ડ પેપર હોય, માર્ક ઓછા હોય કે વધારે, યાર એ એ એ પ્રશ્ન છે જ નહીં હાલ. એ પ્રશ્ન છે જ નહીં. બરાબર છે. ઓકે, આ આપણી વાત હતી કે કઈ રીતે એનાલિસિસ કરવું, કઈ રીતે આગળ વધવું. કોના માટે? કે જે સ્ટુડન્ટ્સ આરએનબી ઇરિગેશન ઇન્ટરવ્યુ સુધી નથી પહોંચી શકતા એના માટે. આરએનબી ઇરિગેશન ઇન્ટરવ્યુ સુધી નથી પહોંચી શકતા એના માટે, કે આગળના 2 મહિના બહુ ક્રુશિયલ થઈ જાય છે એની તૈયારી કરવા માટે. બરાબર છે. અને એ ડિગ્રી વાળા ભાઈ એ તો બનજો જ મિનિમમ. તમારી પાસે 2300-2400 જેવો લોટ નથી. બરાબર, જેમ પ્રહારમાં છે 2300 બેચ, ક્લાસ 3 વાળા છે ભાઈ 2300. એ વાળા 2025 વાળા માટે કહી દો. સાતમ આઠમ ની રજા કુરબાન કરવી પડશે ભાઈ. જ્યાં સુધી નોકરી ના આવે ને ત્યાં સુધી એકે રજાઓ કહેવાય જ નહીં. રજા માણસ ક્યારે લે? રજા કોને કહેવાય? કે ભાઈ તમે નોકરી કરતા હો, તમે મહેનત કરતા હો, તો એમાંથી બ્રેક લેવા માટે રજા કહો. તમે તો અત્યારે જ બેરોજગાર છો. તમે અત્યારે જ બેરોજગાર છો, તો પછી અત્યારે રજાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. હવે આ સ્ટુડન્ટ્સ કે જે વીક, આ બધું ડિસ્કસ કરી લીધું આપણે, બરાબર છે? આ 5 પોઈન્ટ, આની અંદર કઈ રીતે ટાઈમ ડિવાઈડ કરો. ફૂલ ટાઈમ અગર તમે પ્રિલિમ્સને જ આપો છો, ફૂલ ટાઈમ અગર તમે પ્રિલિમ્સને જ આપો તો પ્રેમથી જીએસ પકડી લેવાય. કઈ રીતનું જીએસ પકડાય? રોજના કેટલા કલાક પકડાય જીએસ? રોજના મેક્સિમમ 2 to 3 મેક્સિમમ. બાકીના બધા ભાઈ અત્યારે વાંચવાનું 10 થી 12 કલાક વાંચવાનું, રીડિંગ, આમાંથી બાકીના ટેક કેટલા કલાક? 8 થી 10 કલાક ટેક, ત્યારે 2 થી 3 કલાક જીએસ પકડાય. બરાબર. હવે જીએસ માં શું કરાય? જીએસ ની અંદર શું કરાય? પ્રેમથી કહી દઉં, જીએસ ની અંદર કરાય કરંટ અફેર્સ. કરંટ અફેર્સ ની પીડીએફ મુકાઈ દઈશ છેલ્લા 2 મહિનાની જે નવી છે. બરાબર છે. કરંટ અફેર્સ ની પીડીએફ મૂકી દઈશ. જોડે મેથ્સ નું પ્રેક્ટિસ કરી લેવાનું. અને મેથ્સ કરવાની જરૂર ના હોય, ડિગ્રી કરેલી હોય ને ભાઈ, ડિગ્રી કરી હોય તો ભાઈ મેથ્સ કરવાની જરૂર ના હોવી જોઈએ. લેક્ચર અટેન્ડ કરી લો એટલે મેથ્સ નું કામ થઈ જશે ને થોડા ક્વેશ્ચન પ્રેક્ટિસ માર લો. જીએસ રોજ 2 થી 3 કલાક પ્રેમથી કરવાનું. જિલ્લાઓ કરી કાઢો. જિલ્લાઓમાંથી એકાદ બે ક્વેશ્ચન પ્રેમથી નીકળે જ છે, રમેશ સાહેબે કરાવ્યા છે. બરાબર છે. જોબ સાથે પણ કેવી રીતે મેનેજ કરવાનું છે એ કહેજો. વિવો વી 240/7 ભાઈ તું એક હાથે શું કરે? તું મેઇન્સે કરે છે, તું જોબે કરે છે, તું પ્રિલિમ્સે કરે છે, તું ઇન્ટરવ્યુ કરે છે, બધું એક હાથે કરે છે. મને એ નથી ખબર પડતી. જો હું એ જ કહું છું, જો અગર જોબ 2 મહિના મૂકવી પડશે ભાઈ, તમને અગર એવું લાગે છે, હું ચોખ્ખી વાત કરી દઉં, જો તમે જોબ સાથે તૈયારી કરી લીધી, ક્યાં સુધી તૈયારી કરી લીધી? જોબ સાથે આ SS4 વાળા, આ આરએનબી ઇરિગેશનમાં મેળ પડ્યો? ના મેળ પડ્યો. તો છેલ્લો મહિનો પ્રેમથી રજા મૂકી દેવાની, હાથ પગ ભાગી નાખવાનો, કમર તોડી નાખવાની. બરાબર. ગવર્મેન્ટ જોબ છે, મુકાય એવું નથી. એટલે આ ગવર્મેન્ટ જોબમાં રજા મૂકવાની કહું છું હું તને. નોકરી મૂકવાની ક્યાં કહું છું? રજા મૂકવાની કહું છું. ઈડબ્લ્યુઆર મૂકી દે. કોઈ ના પાડી શકે રજાનો. તને ખબર છે એક વસ્તુ? તું અગર લેટર લખીને આપે છે કે સર અંગત કારણોસર મારી સીએલ તમે મંજૂર કરતા નથી, મારી હક રજા તમે મંજૂર કરતા નથી, ઈએલ તમે મંજૂર કરતા નથી, અર્ન લીવ, રાઈટ? તો તારી પાસે શું ઓપ્શન બચ્યો? એલડબ્લ્યુપી બચ્યો, લીવ વિધાઉટ પેમેન્ટ. મૂકી દે. લીવ વિધાઉટ પેમેન્ટ આપવા માટે તને ના પાડી શકે. એ મહેનતાણું નથી ચૂકવવાનું થતું, મહિનો પગાર નહીં લેવાનો. એટલું તો ભેગું કર્યું હશે ને કે મહિનો ઘર ચાલે આપણું. હું એ જ કહું છું, એક લેટર લખી દો. તમારે સંબંધો સાચવવા છે, બરાબર? તમારે આસિસ્ટન્ટ તરીકે, ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે કામ કરીને સાહેબોના સંબંધો સાચવવા છે અને સાહેબે બનવું છે, તો ના બનાય. એક વસ્તુ યાદ રાખજો, એરિસ્ટોક્રેટ માણસ ક્યારે પોતાની લીગમાં બીજાને નહીં આવવા દેવા માંગે. બરાબર. પેલો સાહેબ ભલે તને કહેશે કે ભાઈ તું તૈયારી કર, અંદરથી તો એવું જ થતું હશે એને કે ના હું સાહેબ રહું. આ દુનિયા જે છે, દુનિયા તું સારો બનીશ તો નુકસાન તને જ થવાનું છે આ લેવલે.
લેટરમાં લખીને પ્રેમથી આપી દે, તને 70 વસ્તુ સમજાવશે સાહેબ કે ના ભાઈ આ પ્રોજેક્ટ જોઈ લે, આના પછી રજા મૂક. ભાઈ તારા કરિયર માટે આ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે. એક વસ્તુ યાદ રાખજે બ્રો, દરેક માટે છે આ વસ્તુ, બધાના કરિયર માટે. અગર તમે ઇરિગેશન R&B નીકાળી નથી, એમાં ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા નથી, તો હાલ ક્રુશિયલ ટાઈમ છે, નક્કી કરી લો. એમાંય તમે જોબ રડતા હતા, જોબ સાથે નથી થયું, તો હવે તો 2 મહિના, હવે તો તૂટી પડવું જોઈએ તમારે. સમજાય છે આ વસ્તુ? તો ખાસ ધ્યાન રાખજો કે તમારા માટે તમે પોતે એકલા જ છો, ને તમારે પોતાએ એકલાએ જ લડવાનું છે. GWSSB અને AA ની સાથે કરવી હોય તો થઈ જાય. GWSSB ની કર, AA ની જોડે જોડે એમને થઈ જશે ભાઈ. D2D વાળું છે ને, GWSSB ની કરીશ ને, અગર તે ક્લાસ 2 કરેલા છે, ને અગર AA માં ક્લાસ ચાલુ છે, તો AA ના ક્લાસ કરાય. તો પછી GWSSB ને ફોકસ ના કરાય. હું તો ચોખ્ખું એવું કહું, જો D2D વાળા છો અને હાલ જોબ નો ફોકસ હોય, હાલ જોબ જ લેવી છે સૌથી પહેલા, રિસેન્ટ જ પાસ આઉટ થયા છો ને હાલ પ્રહાર બેચમાં છો, તો પ્રેમથી પ્રહાર બેચમાં સાહેબ જે કરાવે છે ને ક્લાસ 3 માટે એ જ કરો. સૌથી પહેલા AA પાકી કરી દો. GWSSB છોડો, એના પછી હજી R&B આવવાની છે, બીજી ઇરિગેશન આવવાની છે હજી બીજી, રાઈટ? એટલે એ પ્રશ્ન નથી. ઓકે, આવી જઈએ નેક્સ્ટ ટોપિક કે ભાઈ હવે આ જેટલું પણ ડિસ્કશન હતું, આ બધું જ ડિસ્કશન આપણે એ સ્ટુડન્ટ્સ માટે હતું કે જે લોકો ભાઈ ઇજ્જતથી R&B અને AE માં નથી મેળ પડવાનો. મારા બોસ પણ મને પ્રિપેરેશનની ના પાડે છે, પણ પાસ ન થાવ ત્યાં સુધી ચાલુ રાખીશ. એક્ઝેક્ટલી, પણ ચાલુ રાખવું જ પડશે ભાઈ, ચાલુ રાખવું જ પડશે અને એ જ કરવું પડશે, એના સિવાય કોઈ ઓપ્શન નહીં. હા, જીએસ ની અંદર ટેકનિકલ આટલું કરો, જીએસ માં CA, કરંટ અફેર્સ અને જિલ્લાઓ કરો. કરંટ અફેર્સ અને જિલ્લાઓ કરો, તમે આ બે વસ્તુ કરશો, જોડે તમારું મેથ્સ હશે. મારે ભાઈ એવું નહીં, મેં કેવું કીધું કે ભાઈ જીએસ માં તમે 100 માંથી 100 માર્ક લાવો, નહીં લાવવાના 100 માર્ક લે, પણ લે 100 માંથી 30 માર્ક તો આવવા જોઈએ કે નહીં યાર માર ભાઈ? 100 માંથી 30 માર્ક તો આવવા જોઈએ કે નહીં? 10 માર્ક કરંટ અફેર્સ ના, 10 માર્ક આ બધા બીજી કોમન વસ્તુઓના જિલ્લાઓના, 10 માર્ક મેથ્સ ના. જો બીજું બધું ગણ્યું જ નહીં હજી. બંધારણ નહીં ગણ્યું, ભૂગોળ નહીં ગણ્યું, ઇતિહાસ, ઇતિહાસ તો જતો રહ્યો, સાંસ્કૃતિક વારસો કહેવાય છે, અને સાંસ્કૃતિક વારસો નહીં ગણ્યો, બરાબર છે. હજી કયું રહી ગયું? ઇકોનોમી, અર્થશાસ્ત્ર, આ નહીં ગણ્યું. આ બધી ની તો વાતો જ નહીં કરી, અઘરા અઘરા ટોપિક તો ગણ્યા જ નથી, બરાબર છે. આ અઘરા અઘરા ટોપિક ને તો કાઉન્ટ જ નથી કર્યા આપણે ભાઈ, સમજાય છે? એટલે આપણે ફોકસ હંમેશા એના રાખો કે જે આપણાથી થઈ શકે છે. આ 2 થી 3 કલાક લખ્યું છે ને, 2 થી 3 કલાક અગર તમે કરંટ અફેર્સ પૂરા કરી લો ને ભાઈ, મને ખબર છે કોઈ નહીં કરતું કરંટ અફેર્સ. અને કરંટ અફેર્સમાં શું કરવાનું છે? કરંટ અફેર્સ ની અંદર કઈ નહીં કરવાનું. વાયસીટી લઈ લો, યુવા લઈ લો. આ યુવાના 15 દિવસના મેગેઝિન નીકળે છે, એ છેલ્લા 6 મહિનાના લઈને બેસી જાઓ, 6 મહિનાના લઈને બેસી જાઓ, રોજ કરો, કેમ ના થાય યાર? છેલ્લા 6 મહિનાના લેવાના, ક્યાં સુધીના લેવાના? તમારે જ ભાઈ આ ઓગસ્ટ સુધીના જ લેવાના, ઓગસ્ટ સુધીના જ લેવાના, સપ્ટેમ્બર નું નહીં લેવાનું. ક્યાંથી લેવાના? માર્ચ થી ઓગસ્ટ સુધીના 6 મહિનાના કરંટ અફેરના મેગેઝિન લઈને બેસી જાઓ તમે. 12 મેગેઝિન થાય. આઈસ નું બી ચાલે, યસ, આઈસીઈ છે, સોરી વાયસીટી નહીં, અહીંયા આઈસીઈ રાજકોટ, આઈસીઈ રાજકોટ વાળું, વાયસીટી ભૂલમાં લખાઈ ગયું, પેલું ટેકનિકલ વાળું વાયસીટી આવી ગયું, વાયસીટી નહીં, આઈસીઈ રાજકોટ. આ આઈસીઈ રાજકોટ નું બી ચાલે, એટલે એ જ કરાય ભાઈ. કેમ કે એ કરો એટલે તમારા 15 માર્ક પાકા થઈ ગયા ભાઈ. 15 માંથી 12 100% પાકા. મેથ્સ સાહેબે કરાવ્યું છે ક્લાસમાં, એટલું કરી નાખો એટલે 10 માંથી 10 પૂરા પાકા. અને આ બાકીના જિલ્લાઓ છે, આ ભૂગોળ, આમાંથી કંઈક તો આવડે ને આપણને. હવે તમને પૂછે તરણેતરનો મેળો ક્યાં યોજાય, તમને અગર એ ના ખબર હોય તો ગુજરાતી થવા પર લાંછન કહેવાય માર ભાઈ તમને, બરાબર છે. અગર તમને એ ના ખબર હોય કે સરસ્વતી ચંદ્ર કોણે લખી હતી, તો ગુજરાતી આ સાંસ્કૃતિક વારસોમાં તમને લાંછન લાગવું જોઈએ. ભલે ચલો નથી ખબર, કઈ વાંધો નહીં, પણ એટલું બેઝિક તો આપણે કરી શકીએ છીએ. અને એના માટે હું કહું છું બીજું કઈ નથી કરવું માર ભાઈ, ક્લાસમાં આપેલું એટલું મટીરિયલ કરો, રાઈટ? તમને એવું લાગે છે કે આમાં મારે કરવું જ છે, આ છોડવું નથી, હા, તો આની અંદર ક્લાસમાં આપેલું મટીરિયલ કરી નાખો, બસ એટલું જ કરો. આટલું કરો ને તોય જીએસ ની અંદર 40 માર્ક આવે, બરાબર?
તમારી જેમ મેં પણ ફેબ્રુઆરીમાં એક એક્ઝામ આપી જીએસ ની. તમે આની એક્ઝામ આપી હતી ને, આરએનબી ઇરિગેશન ની એક્ઝામ આપી હતી. આની પહેલા ખબર હોય તો જીએમસી ઈ વાળી એક એક્ઝામ હતી, જીએમસી ડી વાળી એક્ઝામ હતી, તો એનું જીએસ હતું એ મેં આપ્યું હતું. એનું જીએસ મેં આપ્યું હતું, જે તમારું જીપીસીબી નું જીએસ હતું. તમે બધા જીપીસીબી ની એક્ઝામ આપી હશે, રાઈટ? જીડબ્લ્યુઆરડીસી, સોરી, જીડબ્લ્યુઆરડીસી ડી વાળી જે હતી એનું જીએસ એ જ હતું. એમ એક્ઝામ મેં આપી હતી. હું તો એમનેમ ગયો હતો, કઈ વાંચ્યા વગર ગયો હતો, લે, કઈ વાંચ્યા વગર. પણ જે બેઝિક કોમન સેન્સ ની વસ્તુઓ છે જે એક વખત મગજમાં રખાઈ જ છે કે ભાઈ મૂળભૂત હક, મૂળભૂત ફરજો, આ સ્ટેટ સબ્જેક્ટ છે, આરે રાજ્યના વિષયો છે, આરે કેન્દ્રના વિષયો છે. આટલો બધો ટાઈમ તમે આ વસ્તુઓ જોવો છો. અમુક એનાલિસિસ છે જે બેઝિક ક્વેશ્ચન પરથી ખબર પડે કે કાંચીવરમ સિલ્ક, કાંચીવરમ સિલ્ક કઈ જગ્યાએ આવે, સાડીઓ કઈ સાઈડ, મહારાષ્ટ્રની સાડીઓને શું કહેવાય, પેઠણી બેઠણી, આ બધી વસ્તુઓ જે બેઝિક છે તમે ઘરમાં આજુબાજુ જોવો છો. સાદા ઘરમાં લગ્ન થાય તો 4 જાતની સાડીઓ લેવા જાય તમારી મમ્મી, તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ કાંચીવરમ સિલ્ક હોય, પેઠણી હોય, ગુજરાતી હોય, બાંધણી હોય, બાંધણીમાં 4 જાતના ટાઈપ હોય, કચ્છી બાંધણી હોય, જોર્જેટ વાળી હોય. આ બધી વસ્તુ બેઝિક વસ્તુઓ થઈ ગઈ. એને અપ્લાય કરવાની છે, બસ એક પ્રોપર પોઈન્ટે ખાલી અપ્લાય કરવાની છે મારા ભાઈ. જીએસ એ જ રમત છે ને. જીએસ માં હજી ફરીથી કહું છું, એક્સપેક્ટેશન તમારથી જાજી નથી. 30 માર્ક્સ, 30 માર્ક્સ લાવો ખાલી. 30 થી 35, બહુ 35 વધારે બોલ્યા પણ બોલું છું હું, 35 લખવા પડશે અહીંયા આગળ. 35 ના લખે તો ઇજ્જત જાય, બરાબર છે? એટલે 30 થી 35 લખું છું. 30 to 35 માર્ક્સ ઇન જીએસ ઓનલી. આટલો જ છે ટાર્ગેટ આપણો. નેક્સ્ટ આવી જાઓ. ટેકનિકલ થઈ ગયું, જીએસ થઈ ગયું. હવે એની વાત કરી કે જે છોકરાઓ ઇન્ટરવ્યુ સાથે પ્રિપેરેશન કરે છે, કઈ જ ફરક નથી ભાઈ. ઇન્ટરવ્યુના 2 કલાક બાદ કરી દેવાના પ્રેમથી. ઇન્ટરવ્યુ માટે ટાઈમ આપી દો 2 અવર્સ ઓનલી. 2 to 3 અવર્સ કીધું છું ને, 2 થી 3 કલાક. અને અત્યારે રાખ્યું પણ એટલે જ છે. તમારું એકચ્યુઅલ ઇન્ટરવ્યુની પ્રિપેરેશન સપ્ટેમ્બર પછી જ ચાલુ થશે. આફ્ટર સપ્ટેમ્બર જ ચાલુ થશે. તમને સાઇટ વિઝિટ પર પણ અમે સપ્ટેમ્બર પછી જ લઈ જઈશું. અત્યારે ખાલી તમને ફ્લોમાં લાવીએ છીએ કે હા ઇન્ટરવ્યુ કરવાનું છે. જે માણસ મેન્સની સાથે તૈયારી કરે છે, મેન્સની સાથે તૈયારી, એને કોઈ ટેન્શન જ નહીં. એને એમસીક્યુ, એને ખાલી એમસીક્યુ કરવાના. મેન્સમાં જે સબ્જેક્ટ ચાલે છે, મેન્સની અંદર માની લો કે હાલ સોમ કરે છે અને હાલ ટ્રાન્સપોર્ટ કરે છે, તો બસ આ બંનેના જે ચાલ્યું એના એમસીક્યુ સોલ્વ કરી દો. થિયરી તો જોડે જોડે થઈ જ જાય છે, ઉપરથી સારું. અને મેન્સનો ટાર્ગેટ એ તમારો એવો છે કે સપ્ટેમ્બર સુધી સિલેબસ પતાવવાનો છે, રાઈટ? ઇન્ટરવ્યુ લિસ્ટ ક્યારે આવી શકે ભાઈ? મેં કીધું ઇન્ટરવ્યુની એક્સપેક્ટેડ ડેટ જાન્યુઆરી ગણાય, રાઈટ? ના કે ભાઈ નિકુલ, ઇરિગેશનમાં 135 છે તો ઇરિગેશનમાં તો ઇન્ટરવ્યુ આવવાનું જ છે તારે. તો હાલ ઇન્ટરવ્યુના રોજના 2-3 કલાક કરવાના, બાકીનો ટાઈમ જીડબ્લ્યુએસએસબી પ્રિલિમ્સને આપી દો. અને અગર જો જોબ ચાલુ છે તો ઇન્ટરવ્યુનું રોજ ખાલી લાઈવ લેક્ચર, એકલા લેક્ચર અટેન્ડ કરો, પણ લેક્ચર સાંભળો તો ખરા. તમારા કાન પર એ સંતના કંઈક 2 શબ્દો પડશે, અક્ષય સાહેબ જેવી મહાન આત્માના 2-4 શબ્દો પડશે તમારા કાન પર, તો મગજમાં કંઈક જ્ઞાન ઉતરશે. અગર એ ના થતું હોય તો બીજા દાડ સવાર ઉઠીને રેકોર્ડેડ લેક્ચર જોઈ લો એનું, રાઈટ? હા, ફાઉન્ડેશન 1 બેચ વાળામાં કોઈ ટેન્શન નથી. કેટલા લોકો ફાઉન્ડેશન 1 ને 2 બેચ વાળા છે આમાં? એ સિવાય ચલો ફાઉન્ડેશન બેચ સિવાય બીજો કોઈ ડાઉટ હોય તો કહો. ફાઉન્ડેશન સિવાય, આ સિવાય કોઈને તૈયારી વિશે કઈ ડાઉટ, કઈ રીતે આગળનું સેશન કમ્પ્લીટ કરવું એના વિશે કોઈને કઈ પણ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો પૂછી લો ભાઈ, હાલત પૂછી લો. ઓકે, કઈ નથી, ચલો. ફાઉન્ડેશન બેચ વાળા, ફાઉન્ડેશન બેચ કે જેને 5-6 સબ્જેક્ટ, પૂછી લો ભાઈ સર આ નોટવાઇઝ નું અનલિમિટેડ વાળું સબસ્ક્રિપ્શન છે કે 300 પર મંથ વાળું છે? અનલિમિટેડ વાળું છે નોટવાઇઝ નું. ઇન્ટરવ્યુમાં કટ ઓફ માટેનું લિસ્ટ ક્યારે આવી શકે છે ભાઈ? મેં કીધું કે ટેન્ટેટિવલી જાન્યુઆરીની અંદર ઇન્ટરવ્યુ હોઈ શકે, તો ડિસેમ્બરમાં તમને મહિના પહેલા લિસ્ટ આપતા હોય કટ ઓફ વાળું. અપકમિંગ વેકન્સીનું કઈ પહેલા જે સામે છે ને એને ફોકસ કર. જો અગર શું આવવાની છે એ રાહ જોવામાં જઈશ ને તો જે આગળ છે ને એને નહીં તું કઈ કરીએ કે, બરાબર? એક બુદ્ધિસ્ટ ફિલોસોફરે કીધું છે કે ભાઈ અગર તું પાસ્ટમાં જ જીવતો રહીશ કે જે ગયું છે, આટલી વેકન્સી જતી રહી, આટલી વેકન્સી જતી રહીશ, તો આ ભાઈ એ પાછળનું જૂનું વાગોડે રાખે છે. ફ્યુચરમાં કઈ આવવાની છે, કઈ આવવાની છે એ ધ્યાન રાખીશ અને આ જ કરવામાં તારી લાઈફ નીકળી જશે. ને જે ફ્યુચરમાં આવવાની હશે ને એ ક્યારે આજની થઈને પાસ્ટની થઈ જશે ને ખબર નહીં પડે. બરાબર બ્રો?
આવશે ફ્યુચરમાં વેકન્સી છે એટલું કહી દઉં. કમ્બાઇન્ડ પેપર છે તો મોસ્ટલી કોને ટાર્ગેટ કરવાનું, જીએસ ને યા ટેકનિકલ ને? કેમ ભાઈ આવા પાર્ટ પાડો છો? 300 માર્ક બે ભેગું છે, બે ટાર્ગેટ કરવું પડે? આટલું બધું તમને કીધું કે ભાઈ 10 થી 12 કલાક રોજના વાંચો તો એમાંથી 2 થી 3 કલાક જીએસ ને આપો ને બાકીનું આને આપો. આટલું બધું સ્ટ્રક્ચર કરાવીને કીધું તોય કે છે કેને ટાર્ગેટ કરવાનું? એટલે શું અલગ અલગ વાંચવા જશો, અલગ અલગ એક જ પેપર લખશો? જીએસ નું જ લખીશ તું, ટેકનિકલ નું નહીં લખે એવું થયું? સર લાસ્ટ યર કોલેજમાં છું, તૈયારી કેમ કરવાની, કેના માટે સ્ટાર્ટ કરવું? ટેન્શન ના લે. લાસ્ટ યર કોલેજમાં છે, તારી ડિગ્રી હજી નહીં આવી હોય, આવી ગઈ છે પણ તું તો ક્વોલિફાય થઈ ગયો. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? સ્ટાર્ટ કરવાનું તો વાત કરીએ. 2 મિનિટ રહી જા ભરત, ટેન્શન ના લે. GWSSB લાસ્ટ સેમ લાસ્ટ એક્ઝામ છે એમ જ ટાર્ગેટ રાખવાનું એક્ઝેક્ટલી. ઓલ્ડ ક્વેશ્ચન પર મટીરિયલ મોર દેન ઇનફ થયું, પણ એને રિપીટ કરવું પડે રાહુલ બ્રો, એને રિપીટ કરવું પડે. વેદ એવો ટ્રેન્ડ છે ને દર વખતે બદલાય છે, બરાબર છે? એવો ભરોસો નહીં રાખવાનો. એના કરતા આપણી પાસે ટાઈમ છે 2 મહિના, એટલે ભાઈ કેટલો ટાઈમ થયો આપણી પાસે? ઢગલો ટાઈમ છે. સર પેપર કમ્બાઈન્ડ છે હશે કે સવારે નોન ટેક અને બપોર પછી ટેકનિકલ? શું ફરક પડે છે? એક જ દિવસે બે છે, કમ્બાઈન્ડ જ હશે 3 કલાકનું. મેઇન્સ ને કેટલા અવર્સ આપીએ? બને એટલા મેક્સિમમ અવર્સ આપો મેઇન્સ. બને એટલા મેક્સિમમ અવર્સ આપો. કેમ? કેમ કે મેઇન્સ છે એનો અર્થ એ થયો કે તમારી પાસે આગળના 2 ના ઇન્ટરવ્યુ પણ છે, રાઈટ? તો જ તું મેઇન્સ કરતો હોય. એઈ ને આરએનબી ને ઇરિગેશન ના ઇન્ટરવ્યુ હોય ને તો જ તું મેઇન્સ કરવા બેઠો હોય. મેઇન્સ ને વધારે ટાઈમ આપ, અને જેટલું મેઇન્સ ને કરે ને એનું રાતે ઊંઘતા પહેલા એના કલાકમાં એમસીક્યુ કરી નાખે એના બધા. મને લાઈક મેં ટ્રાન્સપોર્ટેશન ની અંદર જોમેટ્રિક ડિઝાઇન કર્યું, તો જોમેટ્રિક ડિઝાઇનના અતુલના જેટલા એમસીક્યુ મેં પહેલા કરેલા હશે કે યુવાના જેટલા કરેલા હશે, હું એના એટલા સોલ્વ કરી દઈશ આજે એના ન્યુમેરિકલ પતાયા પછી. બે વસ્તુ સાથે પતતી થાય અને એ જ રીતે કરાય. સર ડબલ એ 15 જુલાઈએ છે. ભાઈ રાજ રેવા દે. હા પૂછ પૂછ ભાઈ, આટલું બધું એમાં પૂછવાનું ના, આ પૂછવા માટે આ સવાલ ના કરવાનો હોય, ડાયરેક્ટ પૂછી લેવાનો હોય. जल्दी कर, जल्दी जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. યસ, હું પ્રિપેરેશન કરું છું. મારા ઘરથી મને માસ્ટર કરવાનું કહે છે તો કરું કે નહીં? માસ્ટર જો અગર તારો ટાર્ગેટ, બધાને સલાહ આપું, અગર તમારો ટાર્ગેટ ભાઈ જીપીએસસી છે, બરાબર છે, અને એમાંય સિવિલ જ છે, જીપીએસસી સિવિલ, તો માસ્ટર કરવાનો કોઈ અર્થ નહીં. ઘરથી કહેતા હોય તો કર દેવાનું, પણ ભાઈ ધ્યાન આમાં આપવાનું. ચોખ્ખી વાત કહું તો બધાના ઘરેથી પ્રેશર હેન્ડલ કરવાની રીતો અલગ અલગ હોય. બધાની ઘરેથી પ્રેશર હેન્ડલ કરવાની રીતો અલગ અલગ હોય, રાઈટ? JWSSB પ્રિલિમ્સ કરાય. ડબલ એ ની મેન્સ આવી છે તારે? અગર ડબલ એ ની મેન્સ આવી છે તો ડબલ એ, જેને પણ ડબલ એ ની મેન્સ હોય ને, એસએસસી જેઈ ના પીવાયક્યુ કરાય. કન્વેન્શનલ પીવાયક્યુ એસએસસી જેઈ ના. જે લોકોને જીએમસી ની મેન્સ છે ડબલ એ ની, એને એસએસસી જેઈ ને કન્વેન્શનલ પીવાયક્યુ ની બુક ની પીડીએફ માંગી લેજો. એકેડેમીથી તમને પીડીએફ મોકલી દેશે, કાં તો મને મેસેજ કરી દેજો. લેક્ચર પતે એના પછી કાલ બપોર સુધી તમને મોકલી આપીશ. સર ક્લાસ 3માં છું, રજા મંજૂર નથી કરતા, શું કરાય? 2 મહિના નહીં મળે, છેલ્લો 1 મહિનો એટલીસ્ટ લઈ લે. ગમે એમ કરીને રોઈને કકડીને લેટર લખી દે. મેં કીધું તમને રસ્તો બતાવ્યો એમ કઈ રીતે રજા લેવાની. LWP નો લેટર લખો, સર અંગત કારણોસર મારે કપાત પગારની રજા જોતી છે, પગાર કાપીને પણ મારી રજા મંજૂર કરવા વિનંતી. અંગત કારણોસર લખશો, સર તમને કોઈ સવાલ નહીં પૂછશે. અગર રજા મંજૂર નહીં કરે ને સાહેબ, તો સાહેબને કારણ લખવું પડશે કે તારી રજા કયા કારણોસર મંજૂર નથી કરતા. મોટે ભાગે આવું ના કરે, રાઈટ? કાગળિયા કરો, થઈ જશે. નોન ટેકની ફીસ તમારી સર. હે શું કે ભાઈ? ઓકે, કઈ નહીં, ચલો હવે ફાઉન્ડેશન બેચ પર આવીએ, રાઈટ? જે લોકો ફાઉન્ડેશનમાં છે,
જે લોકો ફાઉન્ડેશનમાં છે એમને બિલકુલ કોઈ ટેન્શન લેવાનું નથી. જે એમના 3-4 સબ્જેક્ટ ચાલે છે, 3-4 નહીં ઘણા ચાલી ગયા છે. અગર હું કહું ને, મેં કાલે જ લિસ્ટ બનાવ્યું હતું કયા કયા ચાલી ગયા છે. એકલા ફાઉન્ડેશન 2 વાળા અને ફાઉન્ડેશન 1 વાળાને ગણીએ તો ફાઉન્ડેશન 1 વાળાને ચાલુ કર્યું હતું એન્વાયરમેન્ટ થી. એન્વાયરમેન્ટ બરાબર. પછી ચાલ્યું તમારું શું કે છે, હું પ્રિપેરેશન કરું છું તમારા. ઓકે, માસ્ટર ની વાત કરે છે. સાઈડમાં ડિપ્લોમા કરી નખાય. હે એટલે એ આવી સલાહ ના આપ ભાઈ તું. આટલા સબ્જેક્ટ તમારા ચાલી ગયા છે બરાબર. સોમ, ઇરિગેશન અને આરસીસી અને એન્વાયરમેન્ટ જોડે લગભગ એક બીજો સબ્જેક્ટ પણ ચાલ્યો છે. લગભગ જીટી ચાલેલો છે. જીટી જ ચાલેલો છે ને સોઇલ ચાલેલો છે. યસ, સોઇલ ચાલેલો છે ફાઉન્ડેશન વાળા. અને આ 5 સબ્જેક્ટ ચાલે છે. કોઈ ટેન્શન નથી. બાકીના જેટલા 11 સબ્જેક્ટ છે પ્રેમથી પૂરા થઈ જશે. ક્યાં સુધીમાં? ક્યાં સુધીમાં? ફાઉન્ડેશન વાળાના બાકીના બધા સબ્જેક્ટ 5 સપ્ટેમ્બર સુધીમાં પૂરા થઈ જશે. કોઈ ટેન્શન નથી, રાઈટ? કેમ કે તમારા મેજોરિટી ઓફ સબ્જેક્ટ જે સૌથી વધારે ટાઈમ ખાતા હતા, કયો ટાઈમ ખાતો હતો? એન્વાયરમેન્ટ. અરાઉન્ડ 70 થી 80 લેક્ચર આરામથી. જીટી બાકી છે, સોરી, જીટી બાકી છે. પણ હજી એક એફએમ ચાલી ગયું છે. સો એફએમ ચાલે છે હાલ. એફએમ હાલ કન્ટિન્યુ છે. એફએમ કન્ટિન્યુ છે. એ સિવાય હજી એક સબ્જેક્ટ ચાલ્યો છે જે હું, યસ, બીએમ, સોરી, હા, બીએમ, એક્ઝેક્ટલી, બીએમ. આ એન્વાયરમેન્ટ, સોમ, આરસીસી, એફએમ આ ટાઈમ ટેકિંગ સબ્જેક્ટ છે. આ બધા સબ્જેક્ટ ટાઈમ ટેકિંગ છે. બલ્ક વાળા સબ્જેક્ટ તમારા કમ્પ્લીટ થઈ ગયા છે, રાઈટ? એટલે એ ટેન્શન નથી લેવાનું. ને આ વિશે ડિટેલમાં વાત કરવા માટે જ આ વિશે ડિટેલમાં વાત કરવા માટે જ આવતીકાલથી એટલે 1 જુલાઈ થી હાઇડ્રો ચાલુ કરીએ છીએ આપણે. યસ, એફએમ હાફ ડન, કોઈ વાંધો નહીં. હાઇડ્રોલોજી સ્ટાર્ટ કરી દઈએ છીએ સાંજે 6:30 વાગે. 6:30 વાગે હાઇડ્રોલોજી સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ? તો આની અંદર ડિટેલમાં એ જ જોઈશું કે હવે તમારે કઈ રીતે ફોકસ કરવાનું છે ફાઉન્ડેશન વાળાને. ક્લિયર છે આ વસ્તુ? કાલે સાંજે 6:30 વાગે, 6:30 PM ટુમોરો. હાઇડ્રોલોજી ડન ને? ઓકે. બીજી વાત કે આવતીકાલથી સાંજે જ ફાઉન્ડેશન બેચ ચાલુ થાય છે ભાઈ. હા, હું એ જ કહું છું હિરેન. ફાઉન્ડેશન 2 નો સિલેબસ તમને 5 સપ્ટેમ્બર સુધી કમ્પ્લીટ થઈ જશે. કોઈ ટેન્શન નહીં. હું કાલે એના વિશે ડિટેલમાં હું વાત કરવાનો જ છું. કાલે 1 જુલાઈએ ફાઉન્ડેશનમાં હાઇડ્રોલોજી સબ્જેક્ટ જ ચાલુ કરું છું. મારે પહેલા આવીને તમને એ જ ડિસ્કસ કરવું છે કે હવેની એક્ઝામને કઈ રીતે ટાર્ગેટ કરશો. હવેની એક્ઝામને કઈ રીતે ટાર્ગેટ કરશો હિરેન? બરાબર. લાઈવ લેક્ચર ખાસ અટેન્ડ કરજે કાલનો. ફાઉન્ડેશન બેચમાં છો તો, FB1 ને 2 માં છો તો લાઈવ ખાસ અટેન્ડ કરજો. ક્લિયર છે? સાથે બીજી વાત કે ફાઉન્ડેશન 3 ઓલરેડી ચાલુ થાય છે. કાલથી જ ચાલુ કરીએ છીએ આપણે. અને હાઇડ્રો સબ્જેક્ટ થી જ ચાલુ કરીએ છીએ. તો તમારા ફ્રેન્ડ્સ હોય કોઈ, કહેજો એને. તમારા બેચમેટ્સ હોય એને જાણ કરજો. તમે લોકો કોઈને કહેતા નહીં કે હારું ભણાવે છે અહીંયા આગળ. કેમ? કેમ કે મને એવું લાગે છે કે હારું ભણાવે છે એટલે તમે લોકો કોમ્પિટિશન ઓછી કરવા માટે તમારા ભાઈબંધોને નહીં બોલાવતા. ના, હારું ભણાવે છે ને તો એકલા એકલા જ. હા, SS4 માં લિંક આવશે જ પાયલ, ટેન્શન ના લે. મને ખબર છે. લે, બધા બધા બહુ ખોપડી છો તમે બધા કે અહીંયા હારું ભણાવે છે તો હું શું કરવા બીજાને કહું. ભલે ને બીજે જતો જવા દે, હું એકલો પાસ થાય, એને નહીં કરાવડાવો પાસ. એવું નહીં રાખવાનું કે સીટ તો કે 100 જ છે, અહીંયા 150 છોકરાઓ બેઠા છે. 100 સીટ ને 150 છોકરાઓ, તો આપણે કોઈને કેવું નહીં આપણે એકલા પાસ. એવું નહીં રાખવાનું. લે, આ બધાને કઈને પાસ થવાનું. બરાબર. જયારે આખું ગ્રુપ જોડે પાસ થાય ને એનો આનંદ અલગ હોય. કિશન ચૌધરી, હા, કરાવજો ચોક્કસ. હું અહીંયા આગળ અમને ભાઈ આનંદ કયો હોય ખબર છે? તમે પાસ થાવ ને તો અમે તમને મેસેજ કરીએ, ભાઈ તારો ફોટો મૂકીએ એમ. એટલે કે હા, પછી અમે કહીએ એટલે પેંડા આપજે, તો પછી પેંડા આપી જાય. બરાબર છે. પણ જ્યારે એક આખું ટોળું આવે 5-6 છોકરાઓનું, સર અમે બધા 5-5 જણા કે હાથે જ લાગ્યા હતા, તમારી જોડે હાથે જ એડમિશન કરાવ્યું હતું ને હાથે પાસ થયા. એ આનંદ આખો અલગ હોય. અને એનો આનંદ તમને અલગ હોય. એક ગ્રુપ હોય, ગ્રુપની પોઝિટિવ વાઇબ આખી ડિફરન્ટ હોય. બરાબર છે.
હજુ કેટલા, અલા નહીં યાર, ગરીબ માણસ છું, લોન પર ચાલે જ બધું, બરાબર. હવે તો ઘરમાં કમાવા વાળો હું એકલો જ રહ્યો. આજે તો મારા પપ્પા રિટાયર્ડ થઈ ગયા, 30 તારીખ હતી તો. એટલે 2 હાથ ને 4 મોઢા, એટલે યાર મહેનત તો કરવી પડે ને કઈક, બરાબર છે. મારે ઇરિગેશનમાં 100 થાય છે, એનું કરું, ડબલ એ નું કરું કે GWS. જો ભાઈ ડબલ એ ડબલ એ ડબલ એ પ્રેમથી ભાઈ રાજ ડિપ્લોમા કરેલું છે તો હાલ આંખ મૂકીને આંખ બંધ કરીને ડબલ એ, બરાબર છે. ઓકે ઓકે, ડન. કાલે સાંજે 6:30 વાગે, 1 જુલાઈ સાંજે 6:30 વાગે. ક્યાં જતું રહ્યું? બંધ થઈ ગયું. હા, 1 જુલાઈ સાંજે પાછું બંધ થઈ ગયું. સાંજે 6:30 વાગે મળીએ. રેડી? આ લેક્ચર યુટ્યુબ પર અપલોડ કરીને નખાઈ દઈશ. ડન છે? ઓકે, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. આવજો.